હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો આજે આપણે ગુજરાતીનો જે પહેલો લેક્ચર લીધો હતો ને ધ્વનિ શ્રેણી વાળો, એમાં જ્યાંથી આપણે બાકી છે ને ત્યાંથી આજે આપણે લેશું. બરાબર. તો આજે આપણે જોવાના સવી ધ્વનિ શ્રેણીમાં જોડાક્ષરવાળા શબ્દ હોય તો એને ધ્વનિ વિભાજન કેવી રીતે કરવું. જુઓ, અહીંયા બધી જોડાક્ષર તમને જોવા મળે. જો અશક્ય, શિલ્પ, વચ્ચે, ભિન્ન, પુણ્ય ને અન્ન. બરાબર. આને તમે બીજી રીતે લખવું હોય અન્નને તો કઈ રીતે લખી શકો? આ રીતે પણ લખી શકો, આ રીતે પણ લખી શકાય. હવે જોડાક્ષર આપેલો છે અને તમે બોલો છો ને એના ઉપર જરાક આમ ધ્યાન રાખવાનું કે છેલ્લે હું કઈ રીતે બોલું છું, કે બોલવામાં વજન આવે છે, પાછળ સ્વર સંભળાય છે કે નથી સંભળાતો. તો કે તમે અશક્ય ધીમેથી બોલો, શક્ય, તો અ બોલાય છે? તો કે હા. તો કે પેલો અક્ષર કેવો છે? તો કે સ્વર છે. સ્વર હોય તો સ્વરના છૂટા પડે નહીં, તો સ્વર હોય તો એને એમને મૂકી દેવાનો. બરાબર. પછી ધ્વનિ વિભાજન કરવાનું. શ હોય તો શું કરવાનું? શ કેવો આવી જાય? ખોડો, અને અ એનો છૂટો પડી જશે. બરાબર. હવે અહીંયા ક્ય છે ને, તો ક્ય કેવમાં આવે છે? જોડાક્ષરમાં આવે છે. એની પેલા ક છે ને એ અડધો બોલાય. જુઓ, ક્ય તો અ આવે? તો કે નહીં, ખાલી ક ખોડો આવશે. બરાબર. જોડાક્ષરમાં એક યાદ રાખવાનું, ગમે એ આગળનો જોડાક્ષર હોય ને એની પાછળ અ નહીં લખવાનો, એ અક્ષર ખોડો લખી દેવાનો. અહીંયા ક પછી ય, પણ અહીંયા જો અશક્ય તો યની પાછળ અ બોલાય છે. જો તો ય, તો અહીંયા આવશે અ. બરાબર. જોડાક્ષરમાં ખાસ યાદ રાખવાનું છે કે તમે જે રીતે બોલો ને એ રીતે લખાશે. આમાં તમારે ખાલી મિસ્ટેક ત્યાં થશે ખબર છે? ખાલી સિંગલ આવશે ને કાના માત્ર વગરનો, ત્યાં જ થશે. જ્યાં તમને આ રીતના ને આ રીતના આપેલા હશે ને ત્યાં તમને ક્યાંય તકલીફ નહીં પડે. ત્યાં તો તમારે આંખો બંધ કરીને પાછળ સ્વર લખવાનો જ છે. એટલે આવી રીતનું આવે. જો શિલ્પ, બરાબર. તો કે કેમ લખાશે? તો કે સ ખોડો આવે. પછી તો કે રસોઈ, તો કયો આવે? ઈ. બરાબર. પછી કયો અડધો અક્ષર છે? તો કે લ. અડધો અક્ષર હોય એટલે લ ખોડો કરો એટલે એ અડધો ગણાય ગુજરાતીમાં. બરાબર. અને પછી છેલ્લે કયો આવે છે અક્ષર? તો કે છેલ્લે આવે પ. પણ ઘણા આ રીતનો ઓપ્શન આપ્યું હોય તો આ રીતનું પણ ટીક કરી દે, પણ જોડાક્ષરનો ભાર જવો અહીંયા આવતો હોય છે. જો બોલો, શિલ્પ, શિલ્પ. બરાબર. તો અહીંયા આવશે અ, પાછળ લખવાનું. હવે એવી જ રીતે તમને વચ્ચેની કહે તો હવે તમને આવડી જશે. બરાબર. વ ખોડો, બરાબર, પ્લસ ચ ખોડો, ચ, અને અહીં જુઓ જે છે તો કે અહીંયા આવશે એ. એ જ રીતે ભિન્ન, ભિન્ન માટે ભ પ્લસ ઈ પ્લસ ન પ્લસ અ. આ રીતે ધ્વનિ વિભાજન થશે. હવે પુણ્ય, તો કે પ. પહેલાં તો પને જુદો પાડી દો અને એને જે સ્વર આવે છે એને અલગ પાડી દો. બરાબર. તો કે પ પ્લસ અહીંયા શું છે? પુ, તો કે ઉ. પુ તો ઉ. પછી તો કે અણ છે, તો કે અણ કેવો આવશે? ખોડો. બરાબર. પછી તો કે ય, જો જોડાક્ષર છે એટલે પછી પાછળ શું આવશે? અ આવશે. પુણ્ય. બરાબર. અન્નને આ રીતે લખાય, આ રીતે લખાય. ભીનને આ રીતે પણ લખાય. આપણે આગળ ભીન લખ્યું ને આ રીતે લખો કે આ રીતે લખો, બંને રીત સાચી ગણાય. તો હવે તમને ભિન્ન અન્નનું ધ્વનિ વિભાજન કીધું તો અ એમને મૂકી દેવાનું, કારણ એ સ્વર છે. પછી ન પ્લસ અ. આ રીતનું જોડાક્ષરનું ધ્વનિ વિભાજન થશે.
જોડાક્ષરોનું ખાસ યાદ રાખવાનું. જે જોડાક્ષર આવતો હોય ને આગળ છેલ્લે એની પાછળ અ લખાશે. હવે આપણે એક બીજો નિયમ જોઈએ કે જે અનુસ્વાર વાળો છે. એવા આગળ જોઈએ એટલે આગળ તમને ખ્યાલ આવી જશે. આપણે પેલા કેટલાક ઉદાહરણ જોશું ને લખશું એના ઉપરથી તમને ખબર પડી જશે. તો કે પેલા લખીએ આપણે અંત, પછી પંથ, પછી વંદન, અંધ, દંત, કંધ, બિંદુ, બિંદુ અને ધંધો. બરાબર, આ ઉદાહરણ છે. હવે આનું ધ્વનિ વિભાજન કરવાનું કે તો કયો નિયમ લાગુ પડશે? બરાબર, તો પેલા તો તમારે છે ને ઈ યાદ રાખવાનું છે કે અનુસ્વાર આવ્યો એના પછી કયો વ્યંજન છે તો કે ત, થ, અહીંયા દ. બરાબર, અહીંયા છે તો કે ધ, અહીંયા પાછો ત, થ, અહીંયા જો દ આવી ગયો, પાછો અહીંયા ધ આવી ગયો. તો હવે તમારે યાદ રાખવાનું કે કોઈ પણ અનુસ્વાર પછી તથ દધ આવતું હોય તો એનો ન કરવાનો છે. તમારે શું કરવાનું? જો અનુસ્વાર પછી ત, થ, દ અને ધ આવે છે તો આ અનુસ્વારનું શું કરવાનું? અનુસ્વારનો ન કરવાનું. શું કરવાનું? ન કરવું. યાદ રાખજો. નિયમ નથી પણ યાદ રાખવા માટે છે કે છેલ્લે ત, થ, દ, ધ આવતું હોય તો અનુસ્વાર એને આગળના અક્ષર ઉપર હોય તો શું થઈ જશે? ન. બરાબર, તો હવે આનું ધ્વનિ વિભાજન કરવું હોય આપણે તો કઈ રીતે કરી શકીએ? તો કે અસ્વર છે તો એમને મૂકી દેવાનો. આપણે શીખાશે ને આગળ. અ પ્લસ અહીંયા કેવો છે? તસ, ત છે. તની પહેલા અ ઉપર અનુસ્વાર છે તો શું કરવાનું? તો ત્યાં ન મૂકવાનું. પણ કે ન કેવો? ખોડો. બરાબર, આને તમે જો બીજી રીતે લખો તો આ રીતે પણ ઘણા લખતા હોય. અંત લખી શકો એટલે આપણને ન આવડે તો આપણે આ રીતે લખીને પછી ધ્વનિ વિભાજન કરી નાખવાનું. જ્યારે તમને પરીક્ષામાં પૂછાય અને જો તમે બોલી શકતા હોય ને તો એ રીતે તમે કરી શકો. હવે ઘણી વાર અહીંયા જુઓ બિંદુ છે તો તમે ઘણી વાર બિંદુ છે ને આમ પણ લખેલું આવે. આવે કે ના આવે? તો આ બંનેમાં કંઈ ફરક ના પડે. બિંદુ આમ લખો તો ચાલે, આમ લખે તો ચાલે. અહીંયા અનુસ્વાર છે, અનુસ્વારની જગ્યાએ આપણે અહીંયા ન ખોડો કરી દીધો, અડધો કરી દીધો તો તે પણ ચાલે. પણ સાચી જોડણી તો આ જ કહેવાય હો. આ તો તમને સમજાવવા માટે કહું છું કે તમને જો આ બિંદુનું ધ્વનિ વિભાજન ન આવડે તો તમને આમ લખી નાખો બિંદુ, તો આનું ધ્વનિ વિભાજન આપણે આગળ શીખી ગયા છે તો તમને તરત આવડી જાય. બ પ્લસ ઈ પ્લસ ન અડધો હોય તો ખોડો, પછી દ પ્લસ ઉ, તો તમને આ રીતે આવડી જાય. આ અનુસ્વાર વાળો નિયમ યાદ ન હોય તો. બરાબર, આ યાદ રાખવાની રીત છે, બીજું કાંઈ નથી. બરાબર, હવે એ જ રીતે તમારે પંથનું કરવું હોય તો કેમ કરવાનું? પંથનું ધ્વનિ વિભાજન કરવું હોય કેમ કરવાનું? તો કે પ પ્લસ, જો અહીંયા પ આખો એટલે પ, બરાબર, પ્લસ અનુસ્વારનો ન, બરાબર, અને પછી થનો તો કે થ. પંથ, પંથ અહીંયા નિયમ કયો લાગુ પડશે? આપણે આગળનો જોઈએ ને એ જ જોવાનું. તમે પાછા એમ ખીચો અહીંયા અ કેમ આવ્યો? આપણે રહી ગયા નંદની, સોરી હો. આ ત પ્લસ અ. હવે તમે એમ કહેશો, તમે મેડમ એમ કહેતા હતા કે છેલ્લે ખાલી વ્યંજન હોય અને એને કાંઈ કાનો માતર ને એવું ન હોય તો અ લખવાનો કે નહીં? બરાબર, તો અહીંયા લખવાનો. આ તમે અનુસ્વારનો ન કરો તો જોડાક્ષર થઈ ગયો કે ના થઈ ગયો? થઈ જશે. બરાબર,
હવે જોઈએ વંદનનું. બરાબર, તો વ પ્લસ અ, પેલા વનું કરી નાખવાનું. વંદન બોલો, જવો તમને તો ખ્યાલ આવશે. પછી ન, વંદન. બરાબર, વંદન. હવે તમે એમ કહેશો કે અહીંયા બધી તો અ લખો, અહીંયા કેમ ન લખો? તો જુઓ, અનુસ્વાર આગળ છે, અહીંયા જુઓ 2 જ અક્ષરની જોડણી છે, અને અનુસ્વાર પછીના શબ્દમાં જ અ લખ્યો છે આપણે. અહીંયા તો ઓટોમેટિકલી આવી ગયો છે દમાં, એટલે ન લખાય. બરાબર, વચ્ચે દ આવી ગયો અને છેલ્લે ન છે, એટલા માટે છેલ્લે અ લખાશે નહીં. અને આ જોડની આ ધ્વનિ વિભાજન છે ને, જીસીઆરટી ના ઉદાહરણ છે, એટલે તમે એકવાર જોઈ લેજો. હવે આવશે અંધ. તો અંધની કેમ થશે? તો કે અ તો એમને જ રહેશે, પછી અનુસ્વારનો શું થઈ જશે? ન. પછી જેમ છે તેમને તેમ જ ધ અને અ. હવે તો કે દ વત્તા અ વત્તા ન. જો હવે હું ઝડપથી કરી દઉં છું, જોઈ બોલી લો. અહીં જુઓ, દંત, દંત બોલાય છે. હવે અહીં બોલો, કંથ, કંથ, કંથ. જુઓ, આ જોડાક્ષર એટલે અહીંયા આવશે. બરાબર, હવે બિંદુ બોલો, બિંદુ. હવે તમે આને બોલો ને તોય ખબર પડી જાય. જુઓ, બિંદુ. એવી જ રીતે બોલો, તન, તન તો. થઈ ગયું બોલવાનું, તંધો. તો આ રીતે તમે ધ્વનિ વિભાજનમાં આ નિયમ તમે યાદ રાખી શકશો. આના સિવાય આને કેવો અનુસ્વાર કહેવાય? તો કે આ તીવ્ર અનુસ્વારમાં આવશે. કેમ આવશે? તીવ્ર અનુસ્વાર. તીવ્ર અનુસ્વાર હોય અને તથ દધ હોય પાછળ, તો એનો ન થશે. પણ અહીંયા મંદ અનુસ્વાર હોય ને, તો કશું નહીં થાય. તો જેમ હોય ને એમને એમ મૂકી દેવાનો છે. સ્વર ઉપર જે પણ અનુસ્વાર હોય એ એમને એમ મૂકી દેવાનો છે. એટલું તમે યાદ રાખજો. એના માટે જોઈએ આપણે. આના માટેનું તમને એક બીજું ઉદાહરણ આપું. તો કે અહીંયા છે ને અંગ હોય લખેલું. બરાબર, અને આનું તમને ધ્વનિ વિભાજન કરવાનું કીધું હોય, અંગ. તો બોલો તો તમે અંગ છો. બરાબર, બોલાય છે અંગ, પણ પાછળનો અક્ષર કેવો છે? તથ દધ ન છે. સોરી, તથ દધ છે? તો કે નથી. નથી તો અંગનું તમને ધ્વનિ વિભાજન કહે તો કઈ રીતે થશે? તો કે આની માથે મીંડું આવી જશે, એટલે કે અનુસ્વાર. અ પ્લસ ગ પ્લસ અ. બરાબર, અંગ, અંગ. આ રીતનું થશે. તો યાદ રાખજો. હવે તમને વિશિષ્ટ લિપિ ચિહ્ન ધરાવતા. વિશિષ્ટમાં મુખ્ય 3 આવશે. કેટલા આવશે? 3 નહીં, પણ આપણે ઓમ તો 4 જોઈ શકીએ. તો પહેલા તો તમને એમ જ કહેવાનું, તમે 2-3 વાર ઓમ બોલો તો. ઓમ. ઓમનું ધ્વનિ વિભાજન કરવાનું કે તમને, તો કઈ રીતે કરશો? તો બોલતા હોય આપણે, ધીમે ધીમે સાંભળતા હોય. જો, ઓમ. બરાબર, તો ઓમનું ધ્વનિ વિભાજન કરવું હોય તો બોલો તમે. પેલા અ બોલો, પછી ઉ બોલો, ને પછી મ બોલો છો. જોઈ લો, એટલે થશે ઓમ. ઓમ. એ રીતનું. હવે એ જ જગ્યાએ તમને બીજું કહેવાય
કે ક પ્લસ શ પ્લસ અ બરાબર શું થશે? ક્ષ. શું થશે? ક્ષ. બારાક્ષરીમાં ક્ષ છે ને એ જોડાક્ષરમાં આવે છે. આપણે જે વ્યંજન જોયા 34 એમાં ક્ષ અને જ્યનો સમાવેશ થતો નથી. આપણે જે કાલના લેક્ચરમાં જોયા હતા કે આપણા કેટલા 34 વ્યંજન છે. કેટલા? 34 વ્યંજન. એમાં ક્ષ અને જ્ય બંનેનો સમાવેશ થતો નથી. બરાબર? જ વત્તા ય પ્લસ અ બરાબર જ્ય. જાને ન નથી કહેવાતો. આપણે બધા શું કહીએ? યજ્ઞ. તો એને યજ્ઞ કહેવાય. શું કહેવાય? યજ્ઞ ન કહેવાય, જ્ય કહેવાય. આને શું કહેવાય? જ્ય કહેવાય. પણ આપણે બોલવાની ભાષામાં આપણે જ્ઞ બોલીએ છીએ બધા. વિજ્ઞાન. તો એને શું કહેવાય? વિજ્ઞાન કહેવાય. શું કહેવાય? વિજ્ઞાન. પછી એવી જ રીતે બીજો અક્ષર છે એક, તો કે ત્ર. ત વત્તા ર વત્તા અ બરાબર ત્ર. જો આ જોડાક્ષરની જોડાક્ષર તમને બહુ જ કામ આવશે. કારણ મોસ્ટ ઓફલી છે ને તમને જે એક્ઝામમાં ધ્વનિ વિભાજન પૂછે છે ને એ આનું પૂછી શકે. ઓમનું તો ઓછું પૂછાય છે. ઓમનું તો શબ્દમાં ઓછું આવે એટલે ના પૂછી શકે. પણ આ ત્રણનું વધારે હોય. તમે જોજો ધ્વનિ વિભાજનમાં અક્ષર જ એવા આપ્યા છે તમને કન્ફ્યુઝ કરશે. અને પ્રશ્ન પૂછાય છે. તમે ટાટ સેકન્ડરીનું ગુજરાતીનું કે પેપર જો ને 2 થી 3 પ્રશ્ન ધ્વનિ વિભાજનના હતા. એટલે પૂછાય છે પરીક્ષામાં. એટલે ઇમ્પોર્ટન્ટ છે. 1 થી 2 માર્ક તમે રોકડા જોતા હોય તો તમારે ધ્વનિ વિભાજન શીખવું જોશે. હવે આપણે આના કેટલાક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. આપણે પેલા જે લખ્યું હતું ને એને ઉપર લખી દેવી એટલે તમને ખ્યાલ આવે કે ક વત્તા શ વત્તા અ બરાબર ક્ષ. બરાબર? પછી જ વત્તા જ્ય વત્તા અ બરાબર જ્ય. પછી લખી દેવી ત વત્તા ર વત્તા અ બરાબર ત્ર. આપણે આ 3 જ લખશું કારણ કે આ 3 જ તમને પૂછાશે. ઓમ વાળું બહુ પૂછાતું નથી. એટલે આ 3 ના આધારે હવે જે આપણે ઉદાહરણ જોવાના છે ને નીચે આના આધારે આપણે ધ્વનિ વિભાજન એનું કરીશું. તો હવે મેં કેટલાક ઉદાહરણ લખ્યા છે. તો કે ક્ષમા. હવે તમને ઉપર મેં લખી દીધા છે કયા અક્ષરની ધ્વનિ વિભાજન કરવામાં કયું હોય. તો અહીંયા કયો આપેલો છે? ક્ષ. તો એનું ધ્વનિ વિભાજન કયું લખવાનું? તો કે ક વત્તા શ વત્તા અ. તો ક્ષનું થઈ ગયું ધ્વનિ વિભાજન. પછી માં. તો એનું તો તમને આવડે જ છે. મ વત્તા આ. થઈ ગયું. જવો વાંચો. ક્ષમા. ક્ષમા. બરાબર? હવે તમને એ જ રીતે આજ્યનું કીધું. તો આ હોય તો શું કરવાનું? સ્વર છે એમને મૂકી દેવાનું. શું કરવાનું? તેમના તેમ. કઈ ફરક નહીં પડે. પછી આપણે જ્યનું જોવાનું. કઈ રીતે આવશે? આમ જુઓ આ સિંગલ અક્ષરનું છે તો અહીંયા એમને મૂકી દેવાનું. છેલ્લે શું આવે? અહીંયા જ્યા છે તો અહીંયા આવે આ. શું આવશે? યા. પછી તમને વિજ્ઞાનનું કીધું. બરાબર? તો એનું કઈ રીતે થશે? તો કે પહેલા તમને આ સિંગલ અક્ષરનું તો આવડે જ છે. વ વત્તા ઈ. બરાબર? હવે જ્યનું જોવાનું. કયો આવશે? જ વત્તા ય વત્તા આ. બરાબર? વત્તા ન અને વત્તા અ. જો આ એક જોડણી છે ને વિજ્ઞાનની બોલાઈ જઈશ. વિજ્ઞાનની આમાં ખાસ યાદ રાખજો. આમાં આ અક્ષર ન આવવું જોઈએ પણ જીસીઆરટીમાં આપેલો છે એટલા માટે આને અપવાદ કયો કે અપવાદ કે જે રીતે તમારે યાદ રાખવું એ. આને ખાસ યાદ રાખજો ધ્વનિ વિભાજન.
વિજ્ઞાનનું ખાસ યાદ રાખજો, પાછળ અ આવશે, ભલે તમે બોલો નહીં. વિજ્ઞાન બોલાતું નથી પણ લખાશે ખરું, એટલે ખાસ યાદ રાખજો. પછી નક્ષત્ર, તો કે નનું તમને બધાને આવડે, ન પ્લસ અ, અને અહીંયા હું આપેલું ક્ષ, તો ક્ષનું શું થાય, તો કે ક પ્લસ સ પ્લસ અ. બરાબર. હવે અહીંયા બે જોડાક્ષર આવ્યા, જુઓ. અહીં બીજું આવ્યો ત્ર, તો કે ત્રનું ધ્વનિ વિભાજન શું થશે, તો કે અહીં લખી દેવાનું ત પ્લસ ર પ્લસ અ. બરાબર. હવે તમે એમ કહેશો અહીંયા કેમ આવ્યું પાછું, જોડાક્ષર છે, જોડાક્ષરનું ધ્વનિ વિભાજનમાં પાછળ અ આવશે પાછો, એટલે એ મિસ્ટેક ન કરતા. આમાં ઘણી મિસ્ટેક થવાની, અને જો તમે નાની એમથી ભૂલ કરો ને, તમને ઓપ્શનમાં એવું જ આપ્યું હોય, પાછળ અ આપ્યો હોય છે, એક ઓપ્શનમાં નહીં આપ્યો હોય, તમે કન્ફ્યુઝ થશો. અને જો તમે કન્ફ્યુઝ થયા અને અ વાળો ન લખો અને આ રીતની આપેલું હોય નહીં લખો, તો તમારો 1 માર્ક જશે. એટલા માટે ખાસ યાદ રાખવું. પછી છે જ્યાતિ, તો કે જ્યની તમને બધાને ખબર જ છે, ય પ્લસ આ પ્લસ ત પ્લસ ઈ, થઈ ગયું જ્યાતિ. હવે તો અંગરક્ષક, તો અંગરક્ષકમાં તો કે અની માથે મીંડું આવશે, અનુસ્વાર આવશે. શું કામ આવશે, તમે એમ કહેશો અંગ બોલાય છે તો ન, તો લખાણો કેમ નહીં. અહીં જુઓ ગ છે, અને આપણે આગળ જ નિયમ જોઈ ગયા હતા, અનુસ્વાર પછી કયો અક્ષર હોવો જોઈએ, ત થ દ ધ હોય તો એનો શું થઈ જાય ન, પણ અહીંયા ગ છે. શું છે, ગ. ગ છે એટલે અને એમને એમ રહેવા દેવાનો. બરાબર. પછી ગનું ધ્વનિ વિભાજન કરી દેવાનું, ગ, પછી ર, પછી ક્ષ, તમને ખબર છે ક્ષ, અને છેલ્લે આવશે ક. બરાબર. અહીંયા ક ખોડો આવશે, અ આવશે નહીં. અંગ રક્ષક, અંગ રક્ષક, રક્ષક. બરાબર. તો આ રીતે તમે ધ્વનિ વિભાજન કરી શકો છો. તો મિત્રો આજે અત્યારે મેં લખ્યા છે એ તમારા હોમવર્ક માટે છે. આને તમારે કમેન્ટમાં ધ્વનિ વિભાજન કરીને કમેન્ટ કરવાની છે કે કઈ રીતનું એનું ધ્વનિ વિભાજન થશે, પણ ગુજરાતી ટાઈપિંગમાં કરજો જે મિત્રો આપણો વિડીયો જોતા હોય. અને આજે આ વિશિષ્ટ લિપિ ચિહ્નવાળા જોડાક્ષરવાળા આજે પૂરા થાય છે. કાલે આપણે કે હવે જ્યારે પણ વિડીયો આપણો આવશે ત્યારે આવશે દેવનાગરિક લિપિ ચિહ્ન ધરાવતાના ધ્વનિ વિભાજન. એમાં તમારે દના આવશે, દ જોડાક્ષરના આવશે, પછી ધ જોડાક્ષરના આવશે. બરાબર. પછી સ ના આવશે, એવી રીતે હના આવશે. આપણે ઈ પણ આગળના વિડીયોમાં જોશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોમાં જો ગુજરાતી ભણાવ્યું એ સારું લાગ્યું હોય તો તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો. રાધે રાધે.